શું? હા, આ છે અમારા આજના કોરિયોગ્રાફર મૈત્રી દીદી અને રાહુલ. આ છે અમારા આજના શૂટનું લોકેશન અંબા મહેલ, જે બહુ જ સુંદર દેખાઈ રહ્યું છે. હમણાં વરસાદનો માહોલ છે એટલે ગ્રીનરી પણ બહુ ફાઇન લાગી રહ્યું છે. અને અમારું સેટઅપ લાગી ગયું છે. હવે અમારે મેકઅપ સ્ટાર્ટ કરવાનો છે. આજે મેકઅપમાં છે અમારા કિંજલબેન. ઓરિજિનલ વાળી કે વેજેડ આર્ટિફિશિયલ? એ બી પ્રોપરા જેવી એવી નહીં ચાલે. હું કહી ટોટલ જ કરવાનું. 2 હેરસ્ટાઈલ કરવાની. અને હવે અમારા મેકઅપ આર્ટિસ્ટ એકદમ સિરિયસ મોડમાં છે. આવી રીતે પણ હા, તો કેવી રીતના કે બ્લર આવે છે? આવી રીતે એટલે મીન્સ લવારા નથી કરતી એમ? એવું નહીં કરતી ને. વધારે લવારાવાળો બ્લોગ નહીં. મારો મેકઅપ કમ્પ્લીટ થઈ ગયો છે અને આ ચણિયા ચોળીનું બ્લાઉઝ અને મારું લુક મેકઅપ બહુ જ મસ્ત થયો છે. એટલે હું મિરરમાં જોઈને એકદમ મલકાઈ રહી છું. તો તમે અહીંયા ડોટ સેન્ટર પાર્ટમાં ચંદ્ર દોરાઈ દેજો. ચંદ્ર કે સૂરજ અહીંયા. અચ્છા, અમારા કોરિયોગ્રાફીની સાથે સાથે Okay. કેવા છુંદડા કરવાના છે એ પણ કહે છે. પછી અહીંથી રોલ વાપસ ડોટ એન્ડ એરો, 2 એરો આવશે. ઓકે, અને પછી જે છે ને લાસ્ટ લાઈને જશે અંદર ક્લિનિકમાં. ચંદ્ર નહીં દોરવાનું ને? હા, કેમેરામાં શૂટ કરી દેજો. ફાઇનલી રેડી. 1 2 3 go 1 2 3 4 1 2 3 go. અલે ઝાલવાડે જમલી રે મેડમ તાર હાલવો છે કે નહીં? ઓરિજિનલ સોંગ ત્યાં વાગતું હોય લાઈવમાં અને એ આવે એટલે પછી કોપીરાઇટ આવી જાય. એટલા માટે મેં વિચાર્યું કે હું જ વોઇસ ઓવર કરી નાખું. તો ફ્રેન્ડ્સ, કેટલી મહેનતથી તૈયાર થઈએ છે અને છેલ્લે તો પસીનાવાળા જ થઈ જશે. ભલે વરસાદવાળું વાતાવરણ હોય કે ગરમી હોય, પસીનો તો થઈ જ જાય છે શૂટિંગમાં. પણ આજનું લુક કંઈક અલગ કર્યું છે અમે. કેવું લાગે છે તમે કોમેન્ટ સેક્શનમાં જણાવજો. સરસ મજાનું અમારું સોંગ આવશે ઝાલાવાળી ચૂંડી, જેના સિંગર છે તૃષા રામી અને એમાં આર્ટિસ્ટ તરીકે મેં ઈશ્વરા શ્રીને વર્ક કર્યું છે. અને જેને કોરિયોગ્રાફર છે મૈત્રી, જે બહુ સરસ અત્યારના ન્યૂ સ્ટેપ સાથે અમને ડાન્સ કરાવી રહી છે. તો બહુ મજા આવી રહી છે શૂટ કરવાની. પણ બફારો જે થાય છે જબ્બર. હું તમને બતાવું, હમણાં મારું શૂટ નથી, તૃષાબેનનું ચાલે છે. સોંગ આવશે પછી મૂકીશ. આમની પોતાની ચેનલ તૃષા રામી યુટ્યુબ ચેનલ હશે આઈ થિંક. એની અંદર આ સોંગ રિલીઝ થશે. જો કે તમે લોકો પહેલાં સોંગ જ જોશો, પછી તમને હું બ્લોગ મૂકીશ એટલે જોશો તમે. અને આ છે અમારો અંબા મહેલ, જેની અંદર અમે બહુ જ બધા શૂટ કર્યા છે. પણ સિરિયસલી ખરેખર આનું લુક જોરદાર છે. એટલે અહીંયા ઘણા બધા શૂટ થાય છે. પ્રી વેડિંગ શૂટ પણ તમે અહીંયા કરી શકો છો. 1 2 3 1 2 3 go. લિરિક્સ સાથે ગયું, લિરિક્સ પહેલા પછી જવું ઓફ મ્યુઝિકમાં. કેમ કે શૂટ કમ્પ્લીટ થઈ જશે, તમારું સોંગ આવી જશે, પછી મૂકીશ. સોંગના બીજા દિવસે મૂકશું. ઓકે, તમે કહો તો 5 દિવસ પછી. 1 2 3 wave 1 2 3 go. જો કેમેરાની સામે જો. ભાઈ મારા ભરતભાઈ કે એકબીજાને મોઢામાં તાકો. અને મારા
આ શોર્ટ આપતી વખતે મારા ફેસની સામે મિરર હતો મોટો, એટલે તો પછી જોવાનું જ નહીં હોય. અને મને એવું ફીલ થતું હતું કે હું મારી સિસ્ટર સાથે મીન્સ કશે બહાર જવાનું હોય એને ઉતાવળ કરતી હોય ને કે ચાલની, અને ત્યારે હું જે રિએક્શન હોય મારા એ બાદ આ સોંગની અંદર છે કે ભાઈ જો મને તો તૈયાર થતાં વાર લાગશે, તું મને હેરાન નહીં કર. કેવું ચાલે છે શૂટ? બસ ખૂબ સરસ. પછી એવું છે કે વિડીયોમાં આવે છે થોડું સાચું બોલો, ખોટું નહીં. હા આમ વાત છે. कौन बोल रहा है बडीज बडीज? अच्छा हरीश, मुझे लगा बडीज बडीज. आज तो आम તમારો પડી ગયા છે. હે શું કેવું છે? એ કેવું છે? આ બધા આવે છે મોજ. મેં મંગાવ્યું છે મેગી અને હું એક એકલી બેસીને મસ્ત ખાઉં છું. और ये वो वाला टेक है जो मैगी खाने के बाद हमारे नाम की चीखें सुनाई दे रही थी, श्वेता कहाँ है, श्वेता को बुलाओ. तो फिर हमने शॉट दिया था वापस. આ લહેંગાની લેન્થ વધારે હોવાથી મેં હિલ્સ પહેરી હતી અને આ શોર્ટમાં હું પડતા પડતા બચી છું. હાલ તમારી કેવી થઈ ગઈ છે અને અમારું શૂટ કમ્પ્લીટ થઈ ગયું છે. કંઈક એવું છે જે ગુસ્સો કરો છો ને વિડીયોમાં, ના એક્સપ્રેશન આપો ગુસ્સાના. કર્યા પછી આ બધી ગર્લ્સ મસ્ત થાકીને ડૂબ થઈ ગઈ છે અને મસ્ત જમીને હવે મજાની ઊંઘ લે છે ગાડીમાં. અને આ છે અમારા અંબા મહેલના સ્ટાફ જે અમને જમવાનું આપી રહ્યા છે. આમ મેનેજ કરે છે બધું અહીંયા. યસ કहाँ पे અંબા મહેલ. અમારે જમવાનું આવી ગયું છે. ભૂખ નથી પણ થોડું ખાઈ લઈએ. हाँ ब्लॉग में क्या? अच्छा ऐसा बोलो. नहीं तो सब लोग हेल्प मांगेंगे चलेगा? वाह, एक बहुत बढ़िया बंदा है अपना अम्बा महल में जो बहुत ही हेल्प करता है. जब भी इधर आते हैं बहुत सपोर्टिव है. मतलब कुछ भी चाहिए तो तुरंत फट से काम करके देता है. नाम मुझे याद नहीं है, नाम मुझे गौतम नाम है. जब भी आप इधर आओ शूट करने, जे पण लोग शूट करवा आओ तो जरूर થી મળજો. गौतम है. थैंक यू. चलो खाना खा लेते हैं.